તો મિત્રો આપણે આવી ગયા છીએ ભરત આહિર પાસે ભરતભાઈનું કે પેલા મિત્રો અમે સાંજે ગયા અહીંયા બેઠા હતા માંડવે તો અમે અંદર ગયા તો અમને પેલા ફોટા પાડવા ન દીધા તો મિત્રો આપણે આવી ગયા હતા ઉપલેટા અને આપણે સમૂહ લગ્નમાં આવ્યા હતા ઉપલેટા તમે ઘણા આવ્યા છો અહીંયા સમૂહ લગ્ન છે ત્યાં ભરત આહિર અને મનુ આહિર પણ આવ્યા છે કેમ કે એના હાળાના લગ્ન છે ને એટલા માટે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી આપણો મિત્ર આવી ગયો અમે બે આવ્યા હતા તો ચાલો અંદર જાય સમૂહ લગ્નમાં ને ત્યાં આપણે જોઈએ ભરત આહિરને આપણે મળવા જવાનું છે અત્યારે તો ચાલો હવે કન્ટિન્યુ અહીંયા હે મિત્રો આવી રીતનું આ હે મિત્રો સ્વાગત ગેટ અહીંયા વિડીયોનો મિત્રો ક્વોલિટી ઘટી ગઈ છે મોટા મિત્રો આપણે લઈ લીધી એન્ટ્રી અંદર સમૂહ લગ્નમાં અહીંયા હે બધા સમૂહ લગ્ન જો મિત્રો આપણે આવી ગયા છીએ ભરત આહિર પાસે ભરતભાઈ વ્લોગ ચાલુ છે મારો તમને યાર મળવા આવ્યા સ્પેશિયલ અમે કુંડે છીએ તમારા હાળા ને હા કઈ વાંધો નહીં ભરત આહિરે હવે પેલા એટીટ્યુડ બતાવ્યો હવે ન બતાવ્યું હે તો મિત્રો અહીંયા ઉભા ભરત આહિર અને અહીંયા આપણા મનુ ભાભી પણ છે આપણે તો એમને ફોટો પાડવા ન દીધો મિત્રો ગયા ને ત્યારે તમે પાડ્યો ફોટો અમને ન પાડવા દીધો ભરત આહિરે તમને તો યાર લેવાનો જ છે હવે તે એમ કીધું ને ફોટો પાડ્યો કેમેરાની ક્વોલિટી ઘટી ગઈ છે વાહ આપણને હે ને મિત્રો અહીંયા ફોટો પાડવા ન દીધો અમે ત્યાં ગયા હતા અંદર ભરત આહિરે આ ભાઈને પાડવા દીધો તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ જમવા સમૂહ લગ્નમાં અને લાઈન બહુ હતી મિત્રો અમે તો આડા કરી ગયા હતા ને એમાંથી ભાઈ કહેતા હતા કે અહીંયા વચમાં આવીને લઈ લ્યો તો અમે બેસી ગયા છીએ જમવા અને વાહ હે માંડવો તમને ખબર જ છે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ તો તમે જોયું તો હશે જ આગળ થંબનેલ જોઈને જ આવ્યો છું વિડીયો જોવા માટે આ મિત્રો આપણે સાંજે ગયા હતા ઉપલેટા સમૂહ લગ્નમાં અને ત્યાં ભરત આહિર આવ્યા હતા આપણા ભરત આહિર તમે ઓળખતા જઈશો બધા એને તો આપણે એને ખાસ મળવા જ ગયા હતા ત્યાં પહેલાં એની અમને ના પાડી અમે મળવા ગયા ને ત્યારે પહેલાં ના પાડી પછી અમે એની ફોટો પાડવાનું કીધું તો ફોટો ન પાડવા દીધો તમારા ભાઈનો વિડીયો હશે એમાં અંદર જોઈ લેજો તો બસ સવારને આપણે ઉઠી ગયા હતા 10 વાગે ઉઠી ગયા હતા કેમ કે તમને ખબર જ છે તમારો ભાઈ કોઈ વહેલો ઉઠ્યો નથી અને અત્યારે વાગી રહ્યા છે 2 હમણાં જમી લીધું તો ચાલો કન્ટિન્યુ આગળની વાત આપણે પછી કરીએ અને તમને ખબર જ હશે કે આપણે અહીંયા ભરતભાઈ મળવા ગયા હતા તો ત્યાં એટીટ્યુડ બતાવ્યું મિત્રો થોડોક આપણે ભરતભાઈએ તો ચાલો હવે કન્ટિન્યુ તો મિત્રો વાગી રહ્યા છે 3 ને હવે તમારો ભાઈ ચા પીને પછી એને નાવા જાહે તો ચાલો કન્ટિન્યુ હવે છે ને હું નાહી લઉં હા તો મિત્રો તમારો ભાઈ આવી ગયો તો નાઈને અહીંયા બાના ઘરે અને જો મેળી માથે ને વિડીયો મેં આવ્યો હતો આપણો બર્થડેનો બાકી હતો એટલા માટે હા તો હું શું કહેતો હતો તમને ભરતભાઈનું કે પેલા મિત્રો અમે સાંજે ગયા અહીંયા બેઠા હતા માંડવે તો અમે અંદર ગયા તો અમને પેલા ફોટા પાડવા ન દીધા કે તમે જાઓ એમ ભરતભાઈ થોડોક અમને એને એટીટ્યુડ બતાવતા હતા હવે એને વિરોધ લાગે કે બીજું કંઈ લાગે તો હું તો કહું છું આનું
આપણે એના વિરોધને આપણે એની પહોંચમાં નથી, એટલા આપણે ક્રિએટરમાં ન આવીએ. હાવ નાના બ્લોગર છીએ, આપણે એના પહોંચમાં ન આવી શકીએ. તો મારે એટલું જ કહેવાનું છે કે તમે વિડીયો ઉતાર્યો મારી એ, તો મેં અહીંયા કીધું કે ભરતભાઈ આપણો વ્લોગ ચાલુ છે, તો એને એમ કીધું કે ભાઈ અહીંયા હું પરિણામ આવ્યો છું, તો ત્યાંથી આપણે ખબર પડી જાય મિત્રો કે આ આપણે નાના મમ્મી હું નાનો હું એટલે એમ કહે જ ને. તો બસ આપણે હવે કાંઈ નથી કહેવું, આપણે માતાજીની દયા થાય તો આપણે બનશું નાના મોટા ક્રિએટર બનશું, તો નકર કાંઈ નહીં. તો બસ બીજું કાંઈ નથી કહેવું. ભરતભાઈ તમને માતાજી જાજુ આપે. અને આજના વિડીયોમાં એટલું જ મિત્રો. વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો, ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તમારું તમને તાલક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.